રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાધાનગર વિસ્તાર અને જૂનો ઉપલેટા માર્ગમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યાઓ, સાફસફાઈ તથા ખરાબ રસ્તાઓ લઈને મહિલાઓએ કર્યો ચક્કાજામ। ધોરાજી શહેર હોય કે પછી અન્ય વિસ્તારો હોય, જ્યાં પીવાના પાણી, રોડ, રસ્તાઓ, સાફસફાઈની સમસ્યાઓ દિવસે ને દિવસે દૂર થવાને બદલે વધતી જાય છે। છેલ્લા અંદાજે 1 વર્ષ પહેલા વહીવટી શાસન ધોરાજી નગરપાલિકામાં છે, પણ વહીવટી શાસનમાં ધોરાજીની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હાલત થઈ ગયેલ છે। ઘણા વિસ્તારોમાં પીવાના પાણી હોય કે સાફસફાઈ, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તાઓ બિસ્માર થઈ ગયેલ, પણ કોઈ સાંભળવાળું રહ્યું નથી અને ધોરાજીની આમ જનતા ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। હજુ ઉનાળુ સત્ર આવ્યું નથી તે પહેલા તો લોકોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી। ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રાધાનગર વિસ્તારમાં પણ સમસ્યા એ જ છે। છેલ્લા 10 દિવસે પીવાનું પાણી વિતરણ થયું નથી, ત્યારે આજરોજ આજ વિસ્તારની મહિલાઓ લાલઘૂમ થઈ ગયેલ હતી અને મહિલાઓએ મુખ્ય રસ્તાઓ ચક્કાજામ કરેલ અને ટ્રાફિક જામ થઈ ગયેલ અને નગરપાલિકા હાય હાય ને પાણી આપો ના નારાઓ લગાડવામાં આવેલ અને 1 કલાક જેવો સમય લાગ્યા બાદ પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી હતી અને રોષે ભરાયેલ મહિલાઓને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને મહિલાઓ ત્યાંથી નગરપાલિકાએ રજૂઆત કરવા ફરી ગઈ અને ત્યાં પણ ફક્ત આશ્વાસન મળ્યું હતું। આમ ધોરાજીના ઘણા વિસ્તારોની સમસ્યાઓ આવી જ થઈ ગયેલ છે। ધોરાજીમાં નગરપાલિકામાં વહીવટી શાસન પણ લોકોની સમસ્યાઓ દૂર કરવામાં અસફળ રહ્યું છે। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી।
હવે બેન શું તકલીફ છે પાણીની તકલીફ છે 2 દી થયા પાણી આવ્યું નથી માણા પીએ કે ખાય કે શું કરે પાણી વિનાના કેમ મારા દી કાઢવા આ ઉનાળો પડવા માંડ્યો તડકા બીજા એરિયામાં આવી ગયું અમારા એરિયામાં નથી આવ્યું અમારે હું ગુનેગાર છે વેરો ભરી જાય છે ભાડા ભરી જાય છે બધું ભરાય છે પાણી વિનાનું કરવું હું અમારે કચરાની ગાડીઓ ના આવે ટાઈમે કામ કચરો જાજો હોય તો નાખવા ના દે તો કામે કચરા વાળાને રાખ્યા છે તમે ક્યાં વિસ્તારનો બેન રાધાનગર બેન અત્યારે પાણીનો તમને કેવી તકલીફ છે પાણીની તકલીફ ફૂલ છે અમારે બહુ જ અટાણે પીવાના પાણી ઘરમાં નથી અમારે કરવું હું આવીને જોઈ જાવ તમે બેન નસીબાબેન શું તકલીફ છે પાણીની તકલીફ છે વાલ નથી ખોલતા પૂરા અધૂરા વાર ખોલે છે પાણી પૂરું આવતું નથી અને પાણી અમને એક તો 5 દી દેતા હતા હવે 6 દી કર્યા 6 દીમાં 10 દિવસ થયા પાણી નથી આવ્યું અમારે પાણી વગરનું શું કરવું સાહેબ પાણી નથી હવે પાણી વગર અમે ક્યાં જઈએ અમને કોઈ ભરવા દેતું નથી ભલે પાણી ઓછું દે પાણી 5 દી દે છે તો એટલું દે છે પાણી ઢોળાય છે એટલું રજૂઆત કરી તમે રજૂઆત કરવા જ જતા હતા અત્યારે અમે અત્યારે ઈ જ કરવા જતા અમે અત્યારે જતા જ હતા અમને અત્યારે કે હવે તમે નગરપાલિકાએ ના જાવ એટલે અમે અહીંયા ઉભા રહી ગયા રોકી દીધો છે અને અમે અત્યારે પાણીની વાત જોઈ છે અમને 11 વાગ્યાનું પાણીને કીધું અમને 11 વાગે પાણી આપી દે એને કહીશું એમ કે બપોર પછી એ નક્કી નથી એમ કે છે એવો જવાબ આપી દે છે ફોન ઉપર અમે ફોન કરી તો ને યા તો